અંતે અમારા દિમાગમાં એ તો ક્વેશ્ચન આવતો જ હોય કે ઘરનું જ ખાય છે તો 90 કિલો ક્યાંથી પહોંચ્યો હશે બાળક. જ્યારે તમે 100 કિલોએ પહોંચી ગયા હોય ત્યારે તો એ બધું એવોઇડ જ કરવું પડે છે. રીલ જોઈને એક્સપેરિમેન્ટ કરવું એ તો બહુ જ ખરાબ છે. એના મને પર્સનલી પણ અનુભવ થયા છે કેમ કે મારી પાસે આના ઘણા બધા પેશન્ટ છે. જીભને ભાવે છે એવું ફૂડ નથી ખાવાનું, બોડીને શું સારું છે હેલ્ધી ફૂડ એ આપણે ખાવાનું. જય શ્રી કૃષ્ણ, વેલકમ ઓલ સલાડ સ્ટુડિયો. આજે આપણે સલાડ સ્ટુડિયોમાં હેલ્થ ટોક ઉપર થોડી ડિસ્કસ કરવાના છીએ. તો એના માટે મેં હોર્મોન ક્લિનિકના ડૉક્ટર મિત્તલબેન દવેને ઇન્વાઇટ કરેલા છે, જેઓ આયુર્વેદિકના ડૉક્ટર છે. તો વેલકમ હાર્ટલી મિત્તલબેન. થેન્ક યુ દર્શનાબેન. સૌથી પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર મને આ સ્ટેજ શેર કરવા માટે. અને આપણે આજે હેલ્થ ટોક વિશે થોડી ઘણી વાત કરીશું, જેથી પબ્લિકમાં પણ અવેરનેસ આવે, એના માટેની આપણે વાતચીત કરીશું. તો શું લાગે છે કે આપણે હેલ્થ ઉપર જો જતા હોય તો પહેલો ટોપિક આપણા માટે અત્યારે ઇન્ડિયા માટે એમ કે ઓબેસિટી બહુ મોટો પ્રશ્ન છે. તો ઓબેસિટીને આપણે કંટ્રોલ કરવી હોય કે ઓબેસિટી આવી ગયા પછીના કોઈ પણ જે બી પ્રોસેસ હોય કે આપણે એને કેમ ડાયટ થકી એને ક્યોર કરી શકીએ, તો એના વિશે આપણે શું તમે જણાવશો? ખૂબ સરસ, તમે પહેલો જ પ્રશ્ન કીધો અને પહેલું જ વાક્ય એક તો કીધું કે સૌથી પહેલો ટોપિક ઓબેસિટી. ઓબેસિટી ખરેખર એક મહામારી કહી શકાય એવું અત્યારે કહી શકાય. અમે જ્યારે ભણતા ને દર્શનાબેન ત્યારે અમારા સર, મારો થીસીસ હતો ઓબેસિટી ઉપર. બરાબર. અમારે પીજીમાં થીસીસ બનાવવાના હોય. મારો મેદો રોગ એ થીસીસ હતો. બરાબર. તો મારા સર મને બહુ કહેતા, મારા ગુરુ, કે આ છે ને ટીકિંગ ટાઈમ બોમ્બ છે. બરાબર. કે એ ગમે ત્યારે ફાટશે. પણ હવે આટલા વર્ષે હું પ્રેક્ટિસમાં આવી છું અને છેલ્લા ઘણા વર્ષોની પ્રેક્ટિસથી અત્યારે મને લાગે છે કે આ બોમ્બ છે ને એકચ્યુઅલી ફાટી ગયો છે. એટલા બધા પેશન્ટ આવે છે મારા ક્લિનિકમાં. એવરી થર્ડ પેશન્ટ ઇઝ ઓફ ઓબેસિટી. દરેક ત્રીજું પેશન્ટ ઓબેસિટીનું છે. અને એમાં ખાસ કરીને બાળકોમાં થતી ઓબેસિટી, ચાઇલ્ડહુડ ઓબેસિટી, કે જે બહુ જ ખરાબ છે, એના બહુ જોવા મળે છે. અને હવે એકચ્યુઅલી કેવું છે કે લોકો પાસે નોલેજ છે અને બધી ખબર છે, પણ એ લોકો એપ્લાય નથી કરતા. તો આપણે લોકોને એપ્લાય કેવી રીતે કરવું કે ઓબેસિટી છે યા તો વેઇટ લોસ છે, તો ખાલી એના પ્લાન કે એના ચાર્ટ આપણી પાસે હોય એ ઇનફ નથી, પણ એને એપ્લાય કરવા માટે શું કરવું જોઈએ? ખાસ તો એપ્લાય કરવા માટે છે ને એક તો અવેરનેસ હોવી જોઈએ. વારે વારે તમારી સામે એ વસ્તુ આવવી જોઈએ. એટલે મારા ક્લિનિકમાં જે પેશન્ટ આવે છે એને હું શું કરું, એને હું દર અઠવાડિયે બોલાવું કે ખાલી તું મારી પાસે આવ 10-15 મિનિટ વાત કરવા, કે જેનાથી શું થાય એને મોટિવેશન મળે. બાકી તમને ખબર છે, મને ખબર છે, બધાને ખબર છે કે શું કરવાનું છે, શું નથી કરવાનું. બરાબર. પણ આપણે એપ્લાય નથી કરી શકતા. એપ્લાય આપણે તો જ કરી શકશું કે સતત આપણને હેમર થાય, સતત આપણને એ વસ્તુ સામે આવે તો એ આપણે એપ્લાય કરવા માટે. અને આપણે માઇન્ડ થી એક ફિક્સ હોવું જોઈએ કે ના ભાઈ મારે આ વસ્તુને કંટ્રોલ કરવું છે, કે વેઇટ લોસ છે, કે તમારે ગમે એવી ઓબેસિટી નો પ્રોબ્લેમ હોય અને તમારા ફૂડ હેબિટ ને ચેન્જ કરવું પડે. આના માટે મેઇન તો એ જ વસ્તુ છે કે તમે ફૂડ હેબિટ ચેન્જ કરો. એને તમે 1 મહિના કે 2 મહિના માટે નહીં, પણ તમારી એને લાઈફસ્ટાઈલ બનાવવી પડે. એટલે ઓબેસિટી એવો જ વિષય છે, અમારી ભાષામાં તો મલ્ટીફેક્ટોરિયલ કહી શકાય, કેમ કે એના કારણો ઘણા બધા છે, કોઈ એક કારણથી નથી થતું. બરાબર છે. મેઇન અત્યારે જો કારણ કેવાય તો લાઈફસ્ટાઈલ છે. લાઈફસ્ટાઈલ બહુ ચેન્જ થઈ ગઈ છે. તમે જોતા જશો સ્ક્રીનનો સૌથી વધારે ઉપયોગ, અને આપણે નાઇટ લાઈફ જે છે એમાં લોકોને, આપણે રાજકોટમાં જ કે સેટરડે છે તો ચલો હવે આજે તો આપણે જલસા કરવાના, ગાંઠિયા ખાવ ને એવી મજા કરો, પણ એને પછી બેલેન્સ કરવા માટે પણ કંઈક, એટલે આપણે કેવું છે વેસ્ટર્ન કલ્ચર ને આંધળું ક્યાં ફોલો કરવા માંડ્યા છીએ. જેમ કે નાઇટ લાઈફ આપણે ત્યાં હતી જ નહીં, બધું વેસ્ટર્ન કલ્ચર માંથી આવ્યું છે. બરાબર છે. પણ એ લોકો સોમથી શુક્ર એની રેગ્યુલરિટી બહુ છે, એટલે એને શનિવાર એક પોસાય છે. આપણે પછી હવે નાઇટ લાઈફ જેવું નથી રહ્યું. તમે શુક્રવારની રાત્રે તમે હોટલમાં જજો, તમને જગ્યા નહીં મળે. સોમવારની રાત્રે તમને જગ્યા નહીં મળે. બરાબર. દિવસ આપણો સ્ટાર્ટ થઈ તો આપણે ક્યારથી આપણા દિવસનું જે ફૂડ છે, સવારનું આપણું ફૂડ કેવું હોવું જોઈએ? સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે. પહેલા તો દિવસ શરૂ ક્યારે થવો જોઈએ ને એ સૌથી પહેલો પ્રશ્ન છે. ઘણાનો દિવસ તો ત્યારે સૂર્ય ઉગી જાય એના પછી 2 કલાકે ચાલુ થાય છે, તો એ સૌથી પહેલું
કે મારું કહેવાનું એવું છે કે સૂર્ય ઉગે પહેલા આપણો દિવસ શરૂ થઈ જવો જોઈએ, બરાબર એક તમને એનર્જી આવે જે સૂર્યની એનર્જી છે એ તમને મળે. અને આપણે તો પહેલા કીધું જ છે આપણા ઋષિ મુનિઓએ કે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠવું જોઈએ, એટલે સૂર્ય ઉગે એ પહેલા જ ઉઠી જવાનું છે. અને જો સૌથી સારી અત્યારના જો આપણે વાત કરીએ કે તમારે શેનાથી શરૂઆત કરવી જોઈએ, તો આપણે લગભગ ને ટેવ હોય કે ચા કોફી લે, એના કરતાં બેટર છે કે હું એવું કહીશ કે તમે જે ફાવે, અત્યારે સીઝન છે આમળાની, તો તમે સવારે ઉઠીને આમળાનો જ્યુસ પીવો, અથવા તો વોર્મ વોટર એકલું લઈ લ્યો, બરાબર છે, અથવા તો તમે એમાંથી થોડું સાદું જીરું કે એવું નાખીને એવું પાણી પીવો. અત્યારે એક આ બધા રીલ જોઈને પોતાના બોડીમાં એક્સપેરિમેન્ટ કરે છે અલગ અલગ, તો એના માટે તમે શું કહેશો? રીલ જોઈને એક્સપેરિમેન્ટ કરવું એ તો બહુ જ ખરાબ છે. એના મને પર્સનલી પણ અનુભવ થયા છે, કેમ કે મારી પાસે આના ઘણા બધા પેશન્ટ છે. એટલે જે રીલ જોઈને ફોલો કરે છે એમાં કઈ તથ્ય જ નથી, કારણ કે બધાની હેરિડિટી અલગ અલગ હોય, બધાની તાસીર અલગ હોય. અમારા આયુર્વેદ પ્રમાણે વ્યક્તિ અલગ છે, બરાબર છે. એટલે તમને જે સૂટ થતું હોય એ મને ન થતું હોય. ઇવન મને જે મારી જે હોય મારી પ્રકૃતિ એ સેમ મારામાંથી જન્મેલું બાળક હોય એની પણ નથી હોતી, રાઈટ. તો પછી તમે સાવ એવી રીતે તો ન થઈ શકે કે તમે રીલ જોઈને કરી શકો. અને ત્યાં જ આપણો રોલ આવે છે, એક ડોક્ટરનો, એક ડાયટિશિયનનો, એક ન્યુટ્રિશનિસ્ટનો રોલ ત્યાં જ આવે છે કે કઈ વ્યક્તિને શું અનુકૂળ છે એ પ્રમાણે તમારે એને વસ્તુ આપવી જોઈએ. એટલે રીલ જોઈને મારો સ્પષ્ટ મંતવ્ય છે કે કંઈ ન કરાય. ઓકે. ઓબેસિટી થવાના રીઝન શું, એમ કે કારણો શું કહી શકીએ આપણે? ઓબેસિટી થવાના આમ તો મલ્ટીફેક્ટોરિયલ ડિસીઝ છે, મેં પહેલા કીધું કે ઘણા બધા કારણો હોઈ શકે. એમાં મેઇન કારણ અત્યારે વધારે પડતા ઉજાગરા, બરાબર. ડાયટમાં સૌથી મોટો ચેન્જીસ થઈ ગયો છે, ખોરાકની આપણી આખી પ્રણાલી જુદી થઈ ગઈ છે. સૌથી મોટું ત્રીજું કારણ છે સ્ક્રીન. સ્ક્રીન સૌથી મોટો દુશ્મન છે આપણો, બરાબર છે. અને ચોથું કારણ કસરતનો અભાવ. બેન, હું તમને એક આ બધી ઓબેસિટીની વાત નીકળી એટલે એક મારી સાથે જ હમણાં જ એક કિસ્સો બન્યો, એક પેશન્ટ આવ્યું તો એના વિશે કહું. પેશન્ટ કેવા આવતા હોય એમ કે પેશન્ટ આવે પછી આપણે બધી ડાયટ હિસ્ટ્રી લઈએ, એટલે મમ્મી સાથે આવી એટલે મમ્મી એમ કે બેન ઘરનું જ ખવડાવીએ છીએ. એટલે આપણને એમ થાય કે હા બરાબર છે, પણ અંતે અમારા દિમાગમાં એ તો ક્વેશ્ચન આવતો જ હોય કે ઘરનું જ ખાય છે તો 90 કિલો એ ક્યાંથી પહોંચ્યો હશે બાળક, બરાબર છે. એટલે પછી વળી ડિટેલ હિસ્ટ્રી લઈએ તો વળી મમ્મી એમ કે હા બેન સવારે કે ચા ને બિસ્કિટ ખાઈ લે, પણ એ તો કે ઘરના જ લાવેલા હોય, કે અમારા ઘરમાં પડ્યા જ હોય. પછી આપણે કે સારું, બપોરે કે દાળ ભાત શાક રોટલી, કે ક્યારેક કે હું છે ને કે ઘરે શ્રીખંડ બનાવવું, પણ એ ઘરનો જ હો બેન, બહારથી અમે કઈ લાવતા જ નથી, બરાબર છે. સાંજે 4 વાગ્યાનું આપણે પૂછીએ તો હા બેન કે અમે ઘરે જ કે ઓલી વેફર અમે બનાવી છે ઈ ખાલી તળી દઉં, ઘરે તળેલી છે પણ ઘરે તળેલી છે. એવી રીતે તમે કિસ્સા જોવો ને તો એટલા નીકળે કે ઈ લોકો, એટલે ક્યારેક આપણને એવું થાય કે બહારનું ઘરમાં લાવેલું એ લોકો એને ઘરનું માને, અને ફ્રાય ફૂડ કરે છે પણ એમ કે ઘરે અમે તળીને ખાધું. એટલે પણ હવે જ્યારે તમે 100 કિલો એ પહોંચી ગયા હોય ત્યારે તો એ બધું એવોઇડ જ કરવું પડે છે, અને તમારે બોઇલ કરેલું જ ફૂડ લેવું પડે છે ત્યારે. પણ એટલે પ્રોબ્લેમ ઈ છે કે અવેરનેસ નથી, અને જીભના બધાને ચસ્કા છે, તો તમે ઈ વેઇટ લોસ માં જ્યારે જર્નીમાં હોવ ત્યારે તમારે જીભને કંટ્રોલ કરીને, જીભને ભાવે છે એવું ફૂડ નથી ખાવાનું, બોડીને શું સારું છે હેલ્ધી ફૂડ ઈ આપણે ખાવાનું છે. એટલે એવું છે જે જીભને ભાવે છે એ પેટને નથી ગમતું, પેટને ગમે છે જીભને નથી ગમતું. કંટ્રોલ આપણે ક્યાં કરવો એ આપણે વિચારવાનું છે. આ તો બહુ લાંબી ચર્ચા છે, એના માટે આપણે ઘણા બધા સેશન પણ જોશે. આપ સલાડ સ્ટુડિયોમાં કઈ રીતે વર્ક કરો છો અને કઈ રીતે એમાં મેનુ ને બધું એડજસ્ટ કરો છો એ મને થોડું જાણવું છે. આપણે સલાડ સ્ટુડિયો લાસ્ટ 5 yearsથી વર્ક કરે છે આના ઉપર જ, હેલ્ધી ફૂડ ઉપર જ. એમાં અલગ અલગ ડેઈલીના મેનુ હોય છે, જે ગ્લુટન ફ્રી હોય છે, ઓઇલ લેસ હોય છે, અને સ્પ્રાઉટ ને ટૂંકમાં એવા પ્રોટીન, ફાઈબર અને ન્યુટ્રિશનથી ભરપૂર એવા રેડી મેનુ કરીને અમે ડોર ટુ ડોર લોકોને મોકલાવીએ છીએ, કે લોકોને ખબર જ છે કે આવી રીતે બનાવાય છે, આવું થાય છે, પણ એને બનાવવાનો ટાઈમ નથી, યા તો ખુદ માટે બનાવવાની આળસ આવે છે, યા તો કોઈ વર્કિંગ વુમન હોય, વર્કિંગ મેલ હોય, તો એ લોકોને આવું ફ્રેશ ફૂડ જોતું હોય છે. તો સલાડ સ્ટુડિયો એના માટે ડેઈલી આવા નવા નવા મેનુ લોકો સુધી પહોંચાડે છે અને લોકોને હેલ્ધી અને ફિટ બનાવવાનું કામ કરે છે.
આની તમે જ દર્શનાબેન ચાલુ કર્યું છે આ સલાડ સ્ટુડિયો? હા, રાજકોટનું હું ફાઉન્ડર સલાડ સ્ટુડિયોની હું જ છું. હવે તો ઘણા બધા થઈ ગયા, બરાબર. પણ શરૂઆતમાં તો આ સમજાવવું એ બહુ ટફ હતું. લોકોના મગજમાં એવું હતું કે ના ના, દાળ ભાત શાક રોટલી જમીએ તો જ આપણે પૂરું જમ્યા કહેવાય ને, તો જ આપણને બધું બોડીને જે બી ન્યુટ્રિશન પ્રોટીન ઈ મળે છે. પણ એકચ્યુઅલી એવું નથી, અને હવે લોકો એના માટે અવેર થઈ ગયા છે. તો હવે મને એવું થાય છે કે એની અવેરનેસ આવી ગઈ છે, તો લોકો હવે આને એપ્લાય કેવી રીતે કરે ને એની આપણે અવેરનેસ લોકો સુધી પહોંચાડીએ. આમાં તમે એકલા એટલે તમારો સ્ટાફ હશે ને આખો? હા, સ્ટાફ હોય ને મારા નીચે સ્ટાફ બી પેકિંગ ને કટિંગમાં ને એવું બધું બનાવે, પણ મેઇનલી તો જે બધું કુક છે હું જાતે જ કરું છું. મેનુ ડિસાઈડ કરવાનું કામ તમારું છે? હા, એ બી મારું છે. અને કયું આપણે કુક વસ્તુ કેટલી કરવી, કોઈ બી સ્પ્રાઉટ છે ને કેટલા કુક કરવા જોઈએ, કેટલી વાર એને પલાળવા જોઈએ, એ બધું તો હું જ કરું. બરાબર. મિત્તલબેન, થેન્ક યુ, તમે આજે અહીંયા આવ્યા, તમારો ટાઈમ કાઢીને આટલો સરસ ને આપણે આટલું સરસ આજે ઓબેસિટી ઉપર ડિસ્કસ કર્યું. અને નેક્સ્ટ પણ આપણે પાછું કંઈ પણ હશે આવા ટોપિક ઉપર ત્યારે ચોક્કસ મળશું. તો ફ્રેન્ડ્સ, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો? અને જો તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો તમે એને ચોક્કસથી શેર અને લાઈક કરજો. અને જો તમારે આમાં કંઈ પણ ડિટેલ્સ જોતી હશે તો અમે લોકો તમને મેસેજ બોક્સમાં તમે મેસેજ કરજો, તો બીજી પણ ડિટેલ અમે તમને શેર કરશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ.